નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ જન્મ તારીખ ઉપરથી આપના લગ્ન આ વર્ષે થશે કે નહીં થાય અંક જ્યોતિષ ઉપર આપણે જાણશું દ્રષ્ટાંત સાથે આજે તમને વિસ્તારપૂર્વક હું સમજાવીશ જેમના લગ્ન નથી થયા તેના માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે તે જાણી શકશે કે યોગ બને છે કે નથી બનતા અને આ છે અંક જ્યોતિષ ઉપર આધાર છે જન્મ કુંડળી જે જ્યોતિષનો એક અંગ માનવામાં આવે છે જ્યોતિષના ઘણા બધા સિદ્ધાંતો છે ઘણા બધા નિયમો છે ઘણા બધા જ્યોતિષના રૂપ છે એમાંનું એક છે એ અંક જ્યોતિષ છે જેને આપણે નંબર ઉપરથી કોઈ પણ વ્યક્તિનું જે ભવિષ્ય કહી શકાય એને અંક જ્યોતિષ કહેવામાં આવે છે સાથે આજે જે હું કહેવા જઈ રહ્યો છું એ પોતે પણ જોઈ શકો છો ઘણી વખત માતા પિતા એમના સંતાનના લગ્ન ન થતા હોય તો ચિંતા કરતા હોય છે સાથે ભાઈ બહેનો પણ ચિંતા કરતા હોય છે કે મારા ભાઈના લગ્ન ક્યારે થશે મારા બહેનના લગ્ન ક્યારે થશે મારા સંતાનના લગ્ન ક્યારે થશે આવા અનેક પ્રકારના પ્રશ્નો એના મનમાં ખૂબ જ ચિંતાતુર બનતા હોય છે પણ આજનો વિડીયો છે આપને જ્યોતિષનું ઘણું બધું નોલેજ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે અને અંક જ્યોતિષનો વિશેષ વિડીયો એટલે કે તમારા આ વર્ષે લગ્ન થશે કે નહીં થાય એ સાથે દ્રષ્ટાંત સાથે સમજાવીશ મિત્રો એટલે આ વિડીયો સંપૂર્ણપણે જરૂર સાંભળજો 1 નંબરથી લઈ અને 9 નંબર સુધીના જે અંકો છે એને અંક જ્યોતિષ કહેવામાં આવે છે હવે પેલું દ્રષ્ટાંત આપણે લઈએ છીએ માની લો કે કોઈની જન્મ તારીખ છે 9/9/1990 તો આમાં તારીખ અને મહિનાનું ખૂબ મહત્વ છે સાલનું મહત્વ નથી તો આ વાતને બરાબર સમજી લેજો જેમ કે 1990 છે તો 1990 ને આપને લખવાના નથી પણ શું લખવાનું છે 9/9 આ બે અંક એટલે કે તારીખ અને માસ હવે તમારે જે વર્ષનું જોવાનું હોય માની લો કે દ્રષ્ટાંત આપું છું 2022 નું કોઈના 2022 માં લગ્ન થઈ ગયા છે અથવા જે સાલ વહી ગઈ છે એનું આપણે જોઈએ તો તમારે શું કરવાનું છે તો કે 9 તારીખ 9મો માસ અને 2022 ની સાલ લેવાની છે આ દરેક જે તમે અંક લખ્યા છે એનો સરવાળો કરવાનો છે હવે આ બધો સરવાળો કરીએ તો કેટલા થશે તો કે 9/9 એટલે કે 18 2022 એટલે પેલા 2 પાછા 2 પેલા 0 આવશે એટલે કે 2 0 2 અને 2 એટલે ટોટલ થશે 6 18 ને 6 એટલે થશે 24 હવે 24 નો અંક છે એ ડબલ સ્કોરમાં આવ્યો હવે તેને પણ સિંગલ સ્કોર કરવાનો છે 2 જે 24 નો અંક આવ્યો છે 2 + 4 એટલે સિંગલ આવ્યા છે 6 આ 6 નંબર આપણે માની શકાય હવે આ 6 નંબર તમારા માટે લકી સાબિત થશે આ વર્ષ માટે 2022 માટે તો હું આગળ એ પણ ચર્ચા કરીશ પણ તે પહેલા એક બીજું દ્રષ્ટાંત આપીશ એટલે તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે પણ મિત્રો તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો એ પણ પોતાના વર્ષ માટે લગ્ન યોગ બને છે કે નથી બનતા એ જોઈ શકે સાથે મિત્રો આ આપણે અંક જ્યોતિષની ચર્ચા કરીએ છીએ તમારો કયો નંબર લકી છે તમારે તમારા જીવનમાં કયા નંબરનો વધારે ઉપયોગ કરવાથી લાભ થઈ શકે જેમ કે બ્લોક નંબર આપણે મકાન લઈએ તો એ લકી સાબિત થઈ શકે ગાડીના નંબર છે એ કયો લકી તમારા માટે સાબિત થઈ શકે ઓફિસ નંબર છે એ તમારે કયા રાખવા જોઈએ એ તમારે જાણવું હોય તો એ નંબર દેવામાં આવ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે આ સમયે આપ કોલ કરશો આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે એ સમય આવશો અથવા ઓનલાઈન આપને જન્મકુંડળી બતાવ્યું હોય તો આપનું નામ તારીખ સમય ને સ્થળ સાથે દક્ષિણા જે એક કુંડળી જોવાની દક્ષિણા છે એ 500 રૂપિયા છે આપને જન્મકુંડળી જોતી હોય તો એની દક્ષિણા 1100 રૂપિયા છે આપ ગૂગલ પે અથવા ફોન પે કરી આપશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે આપને કુંડળી વિશે માહિતી દેવામાં આવશે આપના લકી નંબર કહેવામાં આવશે કુંડળી પ્રમાણે આપને જે પણ શાસ્ત્રોક્ત ઉપાય છે એ પણ બતાવવામાં આવશે આપ સરળ ઉપાયના માધ્યમથી જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકો
એવા સરળ ઉપાય પણ બતાવવામાં આવશે. પણ આ તો વાત કરીએ આપણે જન્મ કુંડળીની. પણ ઘણા વ્યક્તિઓ પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય, તો તેના માટે રૂબરૂ આવશો. પ્રશ્ન કોઈના માધ્યમથી આપને શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને બીજા દ્રષ્ટાંતની. તો બીજું દ્રષ્ટાંત ખાસ કરીને સમજી લેશો એટલે તમને અંક જ્યોતિષ કે આ વર્ષે તમારા લગ્ન થશે કે નહીં થાય એ જાણી શકશો. મિત્રો, હું જે વાત કરું છું 2022 નું એક દ્રષ્ટાંત છે. પછી આપ 23 નું જોઈ શકો છો, 25 નું જોઈ શકો છો, 27 નું જોઈ શકો છો. પણ એ જે લગ્ન ઉંમર હોય એ પ્રમાણે જોઈ શકાય. કોઈ વ્યક્તિ 14 વર્ષની ઉંમરથી લગ્ન યોગ જોઈ તો યોગ્ય નથી. એમની ઉંમર થઈ જાય અને પછી અંક જ્યોતિષનો ઉપયોગ કરે કે આ વર્ષે મારા લગ્ન થશે કે નહીં થાય, તો એના માટે પરિણામ સારું આવી શકે છે. મિત્રો, હવે વાત કરીએ બીજા દ્રષ્ટાંતની. તો કોઈની જન્મ તારીખ છે 1/8/1996. તો 1996 છે એ બાદ કરી દેવાની છે. હવે માની લો પેલા આપણે જે તારીખ કાઢી હતી 2022 ની, તે ફરીથી સાલ લઈએ તો 2022. તો એ ટોટલ સરવાળો કરવાનો છે. જેમ કે 1, 8 અને 20 ને 22 ટોટલ સરવાળો કયો થશે? 1, 8 એટલે 9, 9 ને 6 15, 15 થશે એટલે 15 ડબલ ડિજિટલ આંકડો છે. હવે એને સિંગલ કરવો છે. 1 + 5 એટલે 6. જે પહેલી આપણે તારીખ આપી તેમાં પણ 6 નંબર આવ્યા, આ તારીખ આપી એમાં પણ 6 નંબર આવ્યા. તો 6 નંબર જો તમારે આવતા હોય ટોટલ સરવાળો કરીને તો લકી સાબિત થઈ શકે. 2022 તમારા લગ્નના યોગ ઉત્તમ બને છે એમ કહી શકાય કે તમારા માટે ખૂબ સારું પરિણામ આવી શકે. આપ પ્રયત્નશીલ થશો તો તમારા 2022 લગ્ન થઈ જશે. સાથે જન્મકુંડળીના દોષ આવતા હોય તે પણ જ્યોતિષ આચાર્ય પાસે બતાવી અને ઉપાય કરાવવા જોઈએ. આ તો અંક જ્યોતિષની વાત કરી છે. સાથે મિત્રો, એમાં આપણે 24-25 એ જે સાલ આવતી ઉમેરી અને એ પોતાનું જે વર્ષ જોવાનું જોઈ શકો છો. સાથે કયા નંબર આવે તો લકી અને એ યોગ બને છે એ પણ કહી દઉં. 6 નંબર આવ્યા છે, એમ ખાસ કરીને 7 નંબર આવતા હોય તો ઉત્તમ માની શકાય. સાથે જે 8 નંબર આવતા હોય અને 9 નંબર આવતા હોય, આ 4 અંક આવતા હોય તો એ વર્ષે લગ્ન થવાની ખૂબ જ સંભાવના વધી જશે. 6 નંબર, 7 નંબર, 8 નંબર અને 9 નંબર. હવે એમ કહી શકાય કે 70% યોગ ક્યારે બને? તમે સરવાળો કરશો તો બીજા પણ અંક આવી શકે, જેમાં એમ કહી શકાય 70% મિત્રો. 70% ની અંદર 2 અંક એવા હું તમને કહું છું. એક 4 નંબર છે અને એક 5 નંબર છે. આ 2 અંક આવતા હોય ત્યારે એમ કહી શકાય કે 40 થી 50% યોગ બને છે. પણ ખાસ કરીને જે મેં તમને આગળ સરવાળો કીધો અને એનાથી પણ મિત્રો વિશેષ જે 6 નંબર તો આવે છે, 6 નંબરની સાથે તમે સરવાળો ટોટલ કરશો તો 3 આવે, 2 આવે, તે પણ ઉત્તમ માની શકાય. હવે મિત્રો, જ્યારે 4 નંબર આવે અને 5 નંબર આવે ત્યારે એમ માનવું જોઈએ ખાસ કરીને કે જન્મ પત્રિકા મેળાપક કરીને જ લગ્ન કરવા જોઈએ. આપ આ રીતે કરશો તો એ નંબર છે એ તમારા માટે ઉત્તમ બનશે અને જીવનમાં સુખની પ્રાપ્તિ થવાનો અનુભવ થશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.